વિરામ બાદ આપનું સ્વાગત છે। હવે વાત કરવી છે કચ્છના માંડવી તાલુકામાં આવનાર ગ્રેવિટા ઇન્ડિયા લિમિટેડ નામની કંપનીની, જેની સામે હવે ખેડૂતો વિરોધ પર ઉતરી આવ્યા છે અને કંપનીની એન્ટ્રી કેવી રીતે થઈ અને કોના કહેવા પર થઈ તેને લઈને વિરોધ ઉઠ્યો છે। ત્યારે કેમ થઈ રહી છે આવનાર કંપની સામે વિરોધ પ્રદર્શન, આવો જોઈએ રિપોર્ટ। સૌ કોઈ જાણે છે કે જેતપરમાં છેલ્લા કેટલાય દિવસથી ખેડૂતોનું અમરણાંત ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે, પરંતુ સરકાર મગનું નામ મરી પાડવા તૈયાર નથી, ખેડૂતોનું કોઈ સાંભળવા તૈયાર નથી થતું। એવામાં હવે કચ્છના ખાખર ગામે પણ એક કંપની સામે ખેડૂતો મેદાને ઉતર્યા છે। કંપનીની એન્ટ્રીને અટકાવવા માટે લડત શરૂ કરી છે। અહીં વિરોધ ગ્રેવિટા ઇન્ડિયા લિમિટેડ દ્વારા કોપર રિસાયકલિંગ પ્લાન્ટ સ્થાપવાની પ્રક્રિયા સામે છે। અહીં વિરોધ પ્રદર્શનમાં 1-2 ગામ નહીં પરંતુ 14 ગામના લોકોએ એકજૂથ થઈને જોડાયા। સ્થાનિકોનું માનવું છે કે કંપની દ્વારા અહીં બાઉન્ડ્રી બનાવતા પહેલા ગામ પાસેથી એનઓસી પણ નથી લેવાઈ, ન તો કોઈ ગામ લોકોને પૂછવામાં આવ્યું। સીધો જ બોર્ડ મારી બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું છે, જેની સામે ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો। 10 તારીખના જ્યારે ખાતમુહૂર્ત થયો 10/5/2026 ત્યારે અમને ખ્યાલ આવ્યો કે અહીંયા એક કોપર રિસાયકલિંગ નામનું પ્લાન્ટ આવી રહ્યું છે। એના માટે અમે અમારી લડત તારીખ 11/5/2026 અમે અમારી લડત ચાલુ કરી। એના પછી અમને બધી માહિતી ખાતામાંથી તમે જે જાણ્યું, જીપીસીબી બોર્ડમાં આરટીઆઈ માંગી ત્યારે અમને ખબર પડી કે આ કંપનીના આવવાથી આટલા બધા નુકસાનો થશે અને અમારા આરોગ્ય અને અમારે જે ખેતીવાડી છે એને કેટલું નુકસાન થશે એની અમને માહિતી મળી। 14 ગામના લોકોનું માનવું છે કે આ વિસ્તારમાં ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે। કંપનીના કારણે આ વિસ્તારના ગ્રીન બેલ્ટને નુકસાન થશે, એવામાં આ પ્લાનની મંજૂરીને તાત્કાલિક સરકાર રદ કરે તેવી માંગ ઉઠી છે। માટે આજે કંપનીમાં કામ બંધ કરાવવા અને એમને એક પ્રકારની નોટિસ પાઠવવા આવ્યા છીએ કે અનલીગલી જે કામ ચાલુ છે, જે ગ્રામ પંચાયતની પરમિશન વગર તેમજ આજુબાજુના ગ્રામજનોને ભયનો માહોલ ઉભો કરીને જે કંપની આવે છે એ કામ બંધ કરે, તેના વિશે અમે અહીંયા એકત્રિત થયા હતા ને આજુબાજુના 20 ગામોના મોરબીઓ અને પબ્લિક ભેગી થઈને આના કંપનીના વિરોધમાં અમે ઉભા છીએ। આજે આગામી દિવસોમાં હજુ અમે જે આવેદન આપ્યું છે અને કંપનીને જ રજૂઆત કરી છે કે આ ગેરકાયદેસર બાંધકામ છે અને ગ્રામ પંચાયતના એનઓસી મંજૂરી વગર જે કામ ચાલુ છે, જે ન થયું તો આગળ ગાંધીયા ચીધ્યા માર્ગે અમે આનાથી ઉગ્ર લડત લડશું। મહત્વનું છે કે કોપર રિસાયકલિંગ પ્લાન્ટ આવવાથી ખેતીને ભારે નુકસાન પહોંચે છે, જેમાં કોપર રિસાયકલિંગ પ્લાન્ટથી શું નુકસાન? પ્રોસેસિંગ દરમિયાન એસિડ્સ, કેમિકલ, વેસ્ટ વોટરથી નદી, કુવા પ્રદૂષિત થાય। આ પાણીથી સિંચાયેલા પાકોમાં હેવી મેટલ્સ જમા થાય। મેટલ્સ વધતા જ ઉપજ ઘટે અને માનવ પશુ આરોગ્યને નુકસાન થાય। વધુ કોપરથી પાકનો વિકાસ અટકી પાંદડા પીળા પડે, ઉપજ ઘટે। લાંબા ગાળે જમીનની ફળદ્રુપતા ઘટે અને પાકોમાં ઝેરનું પ્રમાણ વધે। આ સિવાય પણ અનેક નુકસાનકારક મુદ્દા છે જે લોકોનું જીવન બરબાદ કરી શકે છે। એવામાં જોવાનું એ રહેશે કે 14 ગામના લોકોના વિરોધ પછી ખેડૂતોની માંગણી સંતોષાય છે કે નહીં। અલ્પેશ ગોસ્વામી, વીટીવી ન્યૂઝ, માંડવી।